નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા જે સંકુલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણો આગળનો પ્રશ્ન 17મો હેતુલક્ષીની અંદર પૂછેલું છે। 1 માર્કની અંદર પ્રશ્ન કંઈક આવો છે, ચેતોપાગમ એટલે શું? તો આ જે પ્રશ્ન છે નિયંત્રણ સંકલનનો છે, ચેતાકોષનો પ્રશ્ન છે મિત્રો। કેનો પ્રશ્ન છે? ચેતાકોષ। અતિ આઈએમપી પ્રશ્ન છે, કારણ કે ચેતાકોષ પણ પૂછાઈ શકે છે અને 1 માર્કની અંદર તમને ચેતોપાગમ પણ પૂછાઈ શકે છે। બાજુમાં જે તમે ડાયાગ્રામ જોવો છો, આ શેની છે? તો કે ચેતાકોષનું। એમાં કોણ છે? તો કે આ શિખાતંતુ છે, આ અક્ષતંતુ છે અને આ ચેતાંત છે। હવે ચેતાંત જે છે ત્યાંથી શું થશે? તો કે તેની તરત જ પાસે કોઈ અન્ય ચેતાકોષ રહેલો હશે। આ જે બાજુમાં અન્ય ચેતાકોષ રહેલો હશે, આ જે ચેતાકોષ છે એનો અગ્રભાગ એટલે કે શિખાતંતુ, મધ્યનો ભાગ એટલે કે અક્ષતંતુ અને પાછો અંતિમ ભાગ એટલે કે ચેતાંત। આ રીતનો ચેતાકોષ બાજુમાં એક જોડાઈ ગયેલો હશે। હવે ચેતોપાગમ એટલે શું થાય? ડેફિનેશન શું થશે? તો કે પાસે રહેલા બે ચેતાકોષમાં એક ચેતાકોષનો ચેતાંતનો ભાગ તેની તરત જ પાસે રહેલા બીજા ચેતાકોષનો શિખાતંતુનો ભાગ, બંને વચ્ચેના સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહે છે। જોઈએ પહેલા સમજીએ, પછી ડેફિનેશન તમને લખી દઉં છું। જો આ એકનો અંતિમ ભાગ એટલે કે ચેતાંતનો ભાગ, તેની તરત જ પાસે રહેલા બીજા ચેતાકોષનો સ્ટાર્ટિંગનો શરૂઆતનો એટલે કે શિખાતંતુનો ભાગ, બંને વચ્ચે તમને જે આ અવકાશ દેખાય છે, બંને વચ્ચે રહેલો સૂક્ષ્મ અવકાશ, સૂક્ષ્મ એટલા માટે કે આપણને દેખાવાનો નથી, આ માઇક્રોસ્કોપની અંદર જોતા આવું કંઈક દેખાય છે, બંને વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને શું કહે છે? ચેતોપાગમ। અને આની અંદર જે રસાયણ છે એ કયું હશે? તો કે એસિટોકોલાઇન। આઉટ ઓફ સિલેબસ છે, ફાઉન્ડેશન કોર્સની અંદર આપણે ક્લાસરૂમની અંદર આ બાળકો ભણી ગયા છીએ। હવે તમને આની ડેફિનેશન કરાવું, વ્યાખ્યા કઈ રીતે તમારે લખવાની છે તેની માહિતી આપું। પાસે રહેલા બે ચેતાકોષમાં એક ચેતાકોષનો ચેતાંતનો ભાગ અને તેની તરત જ પાસે રહેલા બીજા ચેતાકોષનો શિખાતંતુનો ભાગ બંને વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને શું કહે છે? ચેતોપાગમ કહે છે। જોઈએ, સમજીએ પાછું એકવાર। પાસે રહેલા કેટલા ચેતાકોષ મિત્રો? તો કે પાસે રહેલા બે ચેતાકોષ, પાસે રહેલા બે ચેતાકોષ, આ પાસે રહેલા બે ચેતાકોષ છે। પાસે રહેલા બે ચેતાકોષમાં એક ચેતાકોષનો ચેતાંતનો ભાગ એટલે કે આ જે અંતિમ ભાગ છે એ ચેતાંતનો ભાગ, તેની તરત જ પાસે રહેલા બીજા ચેતાકોષનો કયો ભાગ છે? શિખાતંતુનો ભાગ, એટલે કે આ જે ભાગ છે એ કયો છે? શિખાતંતુનો ભાગ। બંને વચ્ચે રહેલો સૂક્ષ્મ અવકાશ, એક ચેતાકોષનો ચેતાંતનો ભાગ, બંને વચ્ચે રહેલો આ જે સૂક્ષ્મ અવકાશ છે એને શું કહેવાય? ચેતોપાગમ। એક ચેતાકોષનો ચેતાંતનો ભાગ, બીજાનો શિખાતંતુનો ભાગ, બંને વચ્ચે રહેલો સૂક્ષ્મ અવકાશ, જેમને શું કહે છે? ચેતોપાગમ। થેન્ક યુ સો મચ।